દોસ્તો ગુજરાતની બોક્સ ઓફિસ ઉપર ભૂક્કા નીકળી ગયા છે, પુઠ્ઠા સાફ કરી નાખ્યા છે ભાઈ. વર્સ્ટ લેવલ 2 અને બચ્ચુની બેનપણી, બે મોટી મોટી ફિલ્મ ને રિલીઝ થયાના ખાલી 2 દિવસ થયા છે અને એટલું તાજું ને એટલું જોરદારનું સ્ટાર્ટ મળ્યું છે ને ભાઈ, વાત જ જવા દો યાર. તો આપણે એના વિશે પણ વાત કરવાની છે ને. ભોળાનો ભગવાન 21 દિવસથી થિયેટરમાં ચાલી રહી છે, તો એને ટોટલ કેટલી કમાણી કરી છે એના વિશે પણ વાત કરવાની છે. અને દોસ્તો આ વિડીયોને વિક્રમ ઠાકોરના જેટલા પણ ફેન્સ છે એને શેર કરજો, કારણ કે ખબર પડે કે ભાઈ ઓછી સ્ક્રીનમાં પણ મોટી કમાણી થઈ શકે છે અને આ બધી જ કમાણી જાય છે વિક્રમ ઠાકોરના ડાયહાર્ડ ફેનને. તો આ વિડીયો જેટલો બને એટલો શેર કરો, જેટલો બને એટલો તમારા દોસ્તાર સુધી પુગાડો. અને દોસ્તો એક નવી સિસ્ટમ આવી છે યુટ્યુબની અંદર, હાઈપ પાડી, તો તમે આ વિડીયોને હાઈપ પણ કરો, જેના કારણે વધારે ને વધારે લોકોને ખબર પડે કે ગુજરાતની અંદર વિક્રમ ઠાકોર હવે આવી ગયો છે. તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ. અને વિડીયોની શરૂઆત કરીએ છીએ દોસ્તો સૌથી પહેલાં વર્સ્ટ લેવલ 2 થી. ભાઈ વર્સ્ટ લેવલ 2 ને લગભગ 900થી પણ વધારે સ્ક્રીન મેળી છે ટોટલ ગુજરાતી અને હિન્દીને બેના શોને ભેગા કરીને. આખા ભારતમાં 900થી પણ વધારે સ્ક્રીન મેળી છે. અને આ સ્ક્રીનની અંદર વર્સ્ટ લેવલ 2એ બહુ મોટું સ્ટાર્ટઅપ આપ્યું છે. અને પહેલા દિવસે વર્સ્ટ લેવલ 2 કમાણી હતી 1.3 કરોડ અને બીજા દિવસે વર્સ્ટ લેવલ 2ની કમાણી છે 1 કરોડની અને ટોટલ 2 દિવસની વર્સ્ટ લેવલ 2ની કમાણી થઈ ગઈ છે 2.3 કરોડ. 2 દિવસમાં આટલી મોટી કમાણી કરનાર વર્સ્ટ લેવલ 2 ગુજરાતીની પહેલી વહેલી ફિલ્મ બની ગઈ છે. હવે દોસ્તો વાત કરીએ કે 2.3 કરોડ શું વ્યાજબી છે. દોસ્તો પહેલા દિવસે તો ડેફિનેટલી રજા હતી, એના કારણે એને થોડીક હાઈપ વધારે મળી હતી. લોકો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો અને પહેલા દિવસે પણ ઘણા બધા લોકો પિક્ચર જોવા ગયા હતા. પણ દોસ્તો હવે આવે છે વીકેન્ડ, શનિ અને રવિમાં ડેફિનેટલી દોસ્તો વર્સ્ટ લેવલ 2ની કમાણી વધવાની છે. 100% ફાઇનલ વાત છે, કારણ કે જે રીતે માર્કેટિંગ થઈ રહ્યું છે, જે રીતે લોકોને પિક્ચર ગમી રહી છે ને, વર્સ્ટ લેવલ 2 આરામથી શનિ અને રવિની અંદર ધૂમ મચાઈ દેવાની છે. અને મને એવું લાગે છે કે ભાઈ વર્સ્ટ લેવલ 2 આરામથી 30-40 કરોડ તો કમાઈ જ લેશે. તમને શું લાગે છે મને કોમેન્ટ કરીને કહેજો. ત્યાર પછી દોસ્તો વાત કરી લઈએ છીએ બચ્ચુની બેનપણી, જે સિદ્ધાર્થ રાંદેરિયાની ફિલ્મ છે અને વર્સ્ટ લેવલ 2 અરે ટક્કર લેવા ગઈ હતી, પણ ભાઈ વર્સ્ટ લેવલ 2 ભસ્મ લગાવીને ઊભી છે, કોઈનું કંઈ આવવા દીધું નહીં. અને બચ્ચુની બેનપણીના શો મળવા છતાં પણ બચ્ચુની બેનપણી 2 દિવસની અંદર 69 લાખ એટલે કે 69 લાખની કમાણી કરી ગઈ છે. હવે દોસ્તો જે રીતે માહોલ બની રહ્યો છે ને વર્સ્ટ લેવલ 2નો, એ જોતા મને એવું લાગે છે કે બચ્ચુની બેનપણીએ 1-2 કરોડ સુધી પૂગી શકશે, પણ એનાથી આગળ જવામાં ખૂબ જ સ્ટ્રગલ કરવું પડશે. તો જોઈએ છીએ આગળ જતા શું થાય છે. હવે દોસ્તો વાત કરીએ છીએ આપણે ભોળાના ભગવાન પિક્ચરની, જેને રિલીઝ થયાના લગભગ 21 દિવસ થઈ ગયા છે. અને આ 21 દિવસમાં આ પિક્ચર કેટલું કમાણી છે એના વિશે વાત કરીએ આપણે. તો દોસ્તો અર્બન ગુજરાતીની એક પિક્ચર આવી હતી વિશ્વગુરુ, એને ટોટલ કમાણી કરી છે ખાલી 30 લાખની. એ પિક્ચરને ગુજરાતમાં લગભગ મોટા મલ્ટીપ્લેક્સમાં રિલીઝ કરવામાં આવી હતી. એને વિક્રમ ઠાકોરની ફિલ્મ કરતાં વધારે શો પણ મળ્યા હતા, છતાં પણ એ ફિલ્મે સ્ટ્રગલ કરી અને 30 લેવલના માર્ક સુધી પૂગી ગઈ. જ્યારે ભોળાનો ભગવાન પિક્ચર દોસ્તો, એક તો એને મલ્ટીપ્લેક્સમાં એટલા શો નથી મળ્યા, ખૂબ જ ઓછા શોની અંદર આ ફિલ્મ ચાલી રહી હતી. મોટા સિનેમાઘરોની અંદર તો આ ફિલ્મ લગભગ લાગી પણ નહોતી. તો તેમ છતાં પણ દોસ્તો વિક્રમ ઠાકોરની આ ફિલ્મે 57 લાખની કમાણી કરી છે. વિચાર કરો તમે, નાની એવી ફિલ્મ, લિમિટેડ સ્ક્રીનની અંદર બતાવવામાં આવતી આ ફિલ્મ, જેને ગુજરાતની અંદર 57 લાખ રૂપિયાની કમાણી કરી છે. દોસ્તો મારા માટે આ ખૂબ જ મોટી વાત છે, કારણ કે ઓછી સ્ક્રીનમાં, લિમિટેડ સ્ક્રીનની અંદર પિક્ચર આવ્યું છે અને આ પિક્ચર એ લેવલે પૂગ્યું છે ને, જે લેવલે મોટી ફિલ્મને પૂગતા બહુ જ વાર લાગી ગઈ છે. તો ભાઈ હેડ્સ ઓફ છે વિક્રમ ઠાકોરને, અને હેડ્સ ઓફ છે વિક્રમ ઠાકોરના ફેન્સને પણ, કારણ કે એના ફેન્સના લીધે આ પિક્ચર ખૂબ જ સક્સેસ અને ગ્રાન્ડ સક્સેસ ગયું છે. તો દોસ્તો આ વિડીયોને બને એટલો શેર કરો, તમારા દોસ્તારને શેર કરો, તમારા સગાવાલાને શેર કરો, અને આ વિડીયોને એટલો હાઈપ કરો કે બધા લોકોને ખબર પડી જાય ગુજરાતમાં કે વિક્રમ ઠાકોર હવે આવી ગયો છે. અને દોસ્તો મને કોમેન્ટ કરીને કહો, વિક્રમ ઠાકોરની આવનારી ફિલ્મ વિક્રમ રાજા કેટલી સ્ક્રીનમાં દર્શાવવામાં આવે અને વિક્રમ રાજા ફિલ્મ ટોટલ કેટલા કરોડની કમાણી કરશે એનું પ્રિડિક્શન પણ તમે મને કોમેન્ટ કરીને કહેજો. તો દોસ્તો બસ આજના વિડીયોમાં આટલું જ. હું મળીશ તમને નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.